MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ગુરુકુળ રોડ પર પૂર્વી ફ્લેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ફ્લેટના બીજા માળે આગ લાગી હતી. મકાનના બહારના ભાગે એસીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયરની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તો અમદાવાદના ગુરુકુળ રોડ પર પૂર્વી નામના ફ્લેટ આવેલા છે કે જ્યાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ફ્લેટના બીજા માળે આ ઘટના ઘટી. મકાનના બહારના ભાગે એસીનો પંખો રાખવામાં આવ્યો હતો કે જ્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી. તો ફાયરની 10 જેટલી ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ બુઝાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો ઉનાળાના દિવસોમાં એસી સતત ચાલુ રહેતા હોય છે અને એસીમાં ક્યારેક ખરાબી સર્જાતી હોય છે, તો ક્યારેક સતત એસી ચાલુ હોવાના કારણે એસી બગડી જતા તેમાં આગ લાગવાના બનાવ પણ સામે આવતા હોય છે. ત્યારે અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાંથી આ બનાવ સામે આવ્યો છે. ઓનલાઈન પર સંવાદદાતા સચિન જોડાયા છે. સચિન, જણાવશો, ગુરુકુળ રોડ પર એક ફ્લેટમાં ભીષણ આગ લાગી છે. હિરલ, જે ઘટના બની છે પૂર્વી ફ્લેટમાં બની છે અને લગભગ બીજા માળે જે એસીનો બહારનો જે મશીન છે એમાં આગ લાગી છે અને એ જે ડગમાં આગ લાગી છે એના કારણે અને સાથે જ સાથે મકાનમાં જે સિલિન્ડર હતા એ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે જે આસપાસના ફ્લેટના રહીશો છે એમને પણ સલામત નીચે ઉતારવાની પ્રક્રિયા જે છે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી છે અને સતર્કતાના ભાગરૂપે લગભગ 10 જેટલી જે ફાયર બ્રિગેડની ગાડીઓ છે અને ફાયરના જવાનો જે છે એ ઘટના સ્થળે પહોંચ્યા છે. સ્વાભાવિક રીતે ફ્લેટમાં અને ગરમીના આ જે સમયગાળો છે દરમિયાન જે આગની ઘટનાઓ છે ઘટનાઓ સતત વધી રહી છે અને એમાં કન્ટિન્યુઅસ એસી ચાલુ હોવાને કારણે પણ આ પ્રકારની જે ઘટનાઓ છે ઘટનાઓ વધી રહી હોવાનું સામે આવ્યું છે. આપણે થોડા દિવસ પહેલા સરદારનગર વિસ્તારમાં પણ જોયું કે એસીમાં આગ લાગવાને કારણે જે ઘટના છે એ ઘટના બની હતી અને એમાં એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું. હવે આખો જે મામલો છે એ મામલામાં ફાયર બ્રિગેડની ટીમ જે ઘટના સ્થળે પહોંચી છે એને આગ ઉપર કાબુ મેળવવાનો જે પ્રયાસ છે કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે લોકો હતાહત ન થાય કે એમને કોઈ મોટી દુર્ઘટના ન થાય એ પ્રકારની સતર્કતાના ભાગરૂપે એમને નીચે ઉતારી લેવામાં આવે છે. બિલકુલ સચિન, આવી આગની જે ઘટનાઓ છે એસીમાં જ્યારે આગ લાગતી હોય છે ત્યારે ખાસ ઉનાળાના સમયમાં જ લાગતી હોય છે. ટેકનિશિયન્સ દ્વારા પણ અનેકવાર કહેવામાં આવતું હોય છે, સલાહ આપવામાં આવતી હોય છે કે સતત એસી ચાલુ ન રાખવું જોઈએ. 5 થી 6 કલાક એસી ચાલુ રાખ્યા બાદ બંધ કરી દેવું જોઈએ, તેને પણ રેસ્ટ આપવો જોઈએ. પરંતુ સતત ચાલુ એસી રહેવાથી અનેક વખત આવી દુર્ઘટનાઓ પણ બનતી હોય છે. સ્વાભાવિક રીતે હિરેલ, કારણ કે આ જે મામલો છે એ મામલો ક્યાંક ને ક્યાંક ચિંતાજનક છે, કારણ કે જે પ્રકારે ટેમ્પરેચર વધી રહ્યું છે અને એના કારણે જે સ્થિતિ છે એ સ્થિતિ ખૂબ વધારે ચિંતાજનક છે અને આ જે સ્થિતિ છે એમાં લોકોએ જાતે જ કાળજી રાખવાની જરૂર પણ છે અને એમાં જે છે એ ગરમીમાં એસીનો ઉપયોગ ભલે લોકો કરતા હોય પરંતુ એમાં કન્ટિન્યુઅસ એસી ચાલુ રાખવું એ પણ યોગ્ય નથી ને આ પ્રકારની જે ઘટનાઓ છે એનાથી બચવું હોય તો એ ઘટનાથી બચવા માટે જે છે એ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે. જે ફ્લેટમાં લોકો રહેતા હતા, પરિવારજનો દ્વારા કોઈ નિવેદન સામે આવી રહ્યું છે કે કેમ? હિરલ, હજુ અત્યારે તો પ્રાયોરિટી લોકોને બચાવવાની અને ફાયર બ્રિગેડની જે ટીમ છે એમના દ્વારા જે છે એ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હજી સુધી ફેમિલીના લોકો સાથે કોઈ વાતચીત નથી થઈ શકી, પરંતુ જે ઘટના છે એ ઘટના બાદ લોકો હતપ્રભ છે, ડરી પણ ગયા છે અને સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે અહીંયા આ ઘટનામાં કોઈ હતાહત થયું હોય કે કોઈને ઈજા થઈ હોય એવા કોઈ સમાચાર હજી સુધી પ્રાપ્ત થયા નથી. સચિન, એવી પણ ઘટનાઓ સામે આવતી હોય છે કે આસપાસમાં જે પણ મકાનો રહેલા હોય છે તેમાં પણ આગ પ્રસરી જતી હોય છે. આ દુર્ઘટનામાં કોઈ આવો બનાવ સામે આવ્યો છે આસપાસના કે ઉપર કે કોઈ નીચેના માળમાં પણ આગ પ્રસરી હોય તેવું? જી, આગની જ્યારે ઘટના બનતી હોય છે હિરલ, ત્યારે લોઅર જે નીચેના ફ્લોર છે એમાંથી આગ જ્યારે લાગતી હોય એમાં આગ લાગતી હોય ત્યારે એ આગ ઉપર તરફ જતી હોય છે. સ્વાભાવિક રીતે લોકોને એટલા માટે ઇવેક્યુએટ કરવાની ફરજ પડતી હોય છે. ફાયરની ટીમ દ્વારા એ જ કામગીરીના ભાગરૂપે એ જ કામગીરીના ભાગરૂપે લોકોને અત્યારે ઇવેક્યુએટ કરવામાં આવ્યા છે અને મેં કહ્યું એ પ્રમાણે કે જે પ્રકારે સિલિન્ડર બ્લાસ્ટ થયા હોવાની બાબત સામે આવી છે ત્યારે સતર્કતાના ભાગરૂપે જે પણ લોકો આસપાસના ફ્લેટ્સમાં રહી રહ્યા હતા, કારણ કે એક જ ટાવર છે અને એક જ ટાવરમાં
આ જે ઘટના છે એ ઘટના બની છે અને એક જ ટાવર હોવાથી જેટલા પણ લોકો છે એમને બધાને સલામત રીતે નીચે ઉતારવાની જે પ્રક્રિયા છે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી છે અને હજુ પણ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે ત્યાં કામગીરી કરી રહી છે કે જે આગની ઘટના છે એને સંપૂર્ણપણે, કારણ કે ત્યાં આગ જે છે એ સંપૂર્ણપણે કાબુમાં આવવી ખૂબ જરૂરી છે, ત્યારે એ કાબુમાં આવે ત્યારબાદ જ ફાયર બ્રિગેડ ત્યાંથી રવાના થશે, પરંતુ અત્યારે પ્રાયોરિટી છે કે આગને પહેલા કાબુમાં લેવામાં આવે. બિલકુલ સચિન, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદના ગુરુકુળ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં પૂર્વી ફ્લેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો. ફ્લેટના બીજા માળે આગ લાગી છે. મકાનના બહારના ભાગે એસીના મશીનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ફાયરની 10 જેટલી ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવા માટે પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ આસપાસના મકાનોમાંથી અને જે ઘરમાં આગ લાગી છે ત્યાંથી પણ લોકોને તુરંત નીચે બોલાવી લેવામાં આવ્યા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH